રાજકોટથી ટિકિટ કપાતા કુંડારિયાનો આક્ષેપ છે। રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ કટાક્ષ કર્યો છે। ભાજપ માતા છે તો નાનું બાળક રમકડા માંગે તો રડતું હોય તો મોટા પાસેથી તેઓ રમકડું લઈ અને નાનાને આપી દે છે। ભાજપમાંથી રાજકોટ બેઠક પરથી ટિકિટ ન મળતા મોહન કુંડારિયાએ કટાક્ષ કર્યો છે। આ સાથે જ મોહન કુંડારિયાએ પુરુષોત્તમ રૂપાલાને રેકોર્ડ બ્રેક લીડ સાથે જીત અપાવવાની પણ વાત કરી। પાર્ટી એક માં જેવું પાત્ર છે, જે માને બે બાળક હોય અને રમકડા માટે બે બાળકો રમતા હોય, એમાં નાનું બાળક રોતું તો મોટા બાળકને હાથમાંથી રમકડું લઈ નાના બાળકને દે, એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે। તો ખાસ કરીને જે રૂપાલાજી અમારા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, અમારા સિનિયર છે, એમને ટિકિટ આપીને અહીંયા જીતાડવાની જવાબદારી અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે અને સવિશેષ મારી પણ છે। તો બને મળી તેના કરતાં ડબલ લીડ એમને મળે એમાં અમારા પ્રયત્ન રહેશે। સમગ્ર રાજ્યમાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓનો વિરોધ યથાવત છે। ગીર સોમનાથમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોતાની પડતર માંગણીઓને લઈ સરકારી કર્મચારીઓએ તમામ કામથી અળગા રહ્યા હતા। પેન ડાઉન, શટડાઉન અને ચોકડાઉન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષકો શિક્ષણ કાર્યથી અળગા રહ્યા હતા। આગામી દિવસોમાં માંગ નહીં સંતોષાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી। જૂની પેન્શન અને અન્ય પડતર માગણીઓ છે એના માટેનું આયોજન છે। આજે ચોકડાઉન, પેનડાઉન, શટડાઉન અને તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે શિક્ષકોએ, અને તમામ શિક્ષકોએ ખૂબ બહોળી સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે મતદાન કરી રહ્યા છે। ના, આજે બાળકોને ભણાવવાના નથી, સંપૂર્ણ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। જો પહેલાં તો અમારી મહાપંચાયત 9 તારીખે બોલાવવાની છે, એ પહેલાં વાસ્તવિક રીતે અમારી જે માગણીઓ છે, ખાસ કરીને જૂની પેન્શન યોજના અને કાયમી શિક્ષકની ભરતી થવી જોઈએ, એના માટે સરકારશ્રીને અમે વારંવાર વિનંતી તો કરીએ છીએ, પણ ના છૂટકે અમારે ગાંધી ચિંતા માર્ગે જવું પડશે। નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકાર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પેન ડાઉન, ચોકડાઉન અને શટડાઉનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 2200 જેટલા શિક્ષકો વિરોધમાં જોડાયા હતા। શિક્ષકો તમામ કામગીરીથી અળગા પણ રહ્યા છે। શિક્ષણ કાર્યથી પણ શિક્ષકો અળગા રહ્યા હતા। ઓનલાઈન હાજરીની કામગીરીનો બહિષ્કાર કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો। આગામી દિવસોમાં ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। આજે અમે તમામ કર્મચારીઓ ચોકડાઉન, પેનડાઉન અને શટડાઉનનું હડતાળ પર છીએ। અમે આજે કોઈપણ જાતની કામગીરી નહીં કરીએ। અમારી આ માંગણી સંતોષે નહીં તો અમારા ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે પણ એલાન આપવામાં આવશે તે પ્રમાણે અમે તમામ શિક્ષકો એ પ્રમાણેનું આયોજન કરી અમે શિક્ષકો સામે સરકાર સામે અમે અમારો વિરોધ નોંધાવીશું। સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જામનગર જિલ્લામાં 16 જેટલા કર્મચારી મંડળોએ વિરોધ નોંધાવ્યો। 4500 કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાને લઈ વિરોધ કર્યો હતો। પેન ડાઉન, ચોકડાઉન અને શટડાઉન સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું। આજે જિલ્લા પંચાયત જામનગર કર્મચારી સંઘ હેઠળના તમામ કેડરના 16 મંડળો અને એના તમામ કર્મચારીઓ, આશરે 4500થી વધુ કર્મચારીઓ જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ જે અમારા મંડળ દ્વારા કાર્યક્રમ જાહેર થયો છે 6 તારીખના રોજ પેન ડાઉન, શટડાઉન અને ચોકડાઉન, આ 3 કાર્યક્રમને અમે સફળ કરવા માટે થઈ અને બધા કર્મચારીઓ આજે અમારી કામગીરીથી અળગા રહી અને અમે અમારો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છીએ। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જૂની પેન્શન યોજના સહિત અલગ અલગ માંગોને લઈ વિરોધ કરવામાં આવ્યો। કર્મચારીઓએ પેન ડાઉનનો કાર્યક્રમ રાખ્યો હતો। સરકાર સાથેની બેઠકમાં કોઈ નિર્ણય ન લેવાયા હોવાનો પણ આક્ષેપ છે। માંગ ન સંતોષાતા કાર્યક્રમ કરવામાં આવ્યો। ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવા પણ માંગ કરાઈ છે। સરકાર અવાજ દબાવતી હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે કર્મચારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં આ જ પ્રકારે જો ચાલતું રહ્યું તો આંદોલન કરીશું। કર્મચારીઓની મુખ્ય માંગણી એવી જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી, તે બાબતે વારંવાર આ વર્ષે અમે કાર્યક્રમો આપ્યા છે। તેમ છતાં પણ સરકારે કોઈ નિર્ણય નથી લીધો
આથી પેન ડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ ખાતાના કર્મચારીઓ જોડાયેલા છે. સરકાર આ આંદોલનને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેટલા જ ઉત્સાહથી કર્મચારીઓ અને કર્મચારી મંડળો પણ અગ્રેસર છે.